લેવામાં આવ્યા હતા, આ કેટલું શરમજનક ગણાય? આજે જે જાણવા મળ્યું એ પ્રમાણે જે લાઇટના પુલને અંદર સરદારનગર ટાઉનશીપમાં કુબેરનગર વોર્ડમાં સરદારનગર ટાઉનશીપમાં લાઇટના પુલને અંદર કવર કરી અને જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ સંદર્ભે આજે ચકાસણી કરી હાલ અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરેલ છે અને એ બાંધકામને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે. જે રીતે બાંધકામ થયું છે, બાંધકામ તો કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોય તે પ્રકારનું પ્રાથમિક તબક્કે જ દેખાઈ રહ્યું છે. બીજી તરફ જોઈએ તો સમગ્ર પૂરા રૂટમાં દરેક જગ્યા પર લાઇટના પોલ કરતાં પણ વધારેનું બાંધકામ જોવા મળી રહ્યું છે. ધાબાનું બાંધકામ કરવામાં આવ્યું છે, આરસીસીનું પાકું સ્ટ્રક્ચર કરાયું છે. આ બાબતે આપનું શું માનવું છે? એ બધા બાંધકામો અને જે વધારાનું ફૂટપાથ પરનું બાંધકામ છે તે દૂર કરાશે? સરદારનગર ટાઉનશીપનો અંતર્ગત રોડ આવેલો છે. આ ટીપી રોડ નથી, સરદારનગર ટાઉનશીપનો રોડ છે અને આ પ્રકારના જે પણ બાંધકામને જે આવેલા છે એનો સર્વે કરી અને જે બી પોલને નડતરરૂપ હશે એ તમામ બાંધકામો દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ બાંધકામ દૂર કરી અને આ પ્રકારના તમામ જે બાંધકામો જે આ રીતે વીજ પોલને કવર કરેલા છે એ તમામ દૂર કરવામાં આવશે. અને આ સરદારનગર ટાઉનશીપનો રોડ છે, જે તે સમયે ટાઉનશીપના રસ્તા સાંકડા હતા અને પહોળા જે થયા એ પ્રમાણે જે બાંધકામ કર્યા એમાં જે લોકોના બાંધકામ આ પ્રકારના વચમાં છે એના પર એક્શન લેવામાં આવશે. આ મોટાભાગના બાંધકામ છે એ ફૂટપાથ પર થયેલા છે, ત્યાં તમે પેલા બ્લોક મારેલા છે એના ઉપર જ બાંધકામ થયેલા છે, તો ટીમ ત્યાં રેગ્યુલર નથી જતી કોર્પોરેશનની કે આ ખાડા કામ થતા હોય છે? ના, આજે ટીમને તમામ મોકલી અને તમામ બાંધકામોની ચકાસણી કરી એના પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ કિસ્સામાં કોઈ કર્મચારી કે અધિકારી ઉપર કોઈ પગલાં લેવા માટેનો વિચાર કરાયો છે? આજે તમામ બાંધકામોની ચકાસણી કરીને જવાબદાર જે સંબંધિત જેવી અધિકારી કે કર્મચારી છે તેના પર પગલાં લેવામાં આવશે. સર, એમનું એવું કહ્યું છે દુકાનદારનું કે કોર્પોરેશને મંજૂરી આપી છે, મંજૂરી લેવામાં આવી છે, કેટલું સાચું? ના, આ પ્રકારની કોઈ મંજૂરી લેવામાં આવી નથી, એટલે જે ગેરકાયદે બાંધકામના અંતર્ગત જ એનો અમલ કરવામાં આવે છે. આપણે નોટિસ કંઈ આપી એ દરમિયાન બાંધકામ જે થયું છે, રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી, નથી આપવામાં આવી, ક્યારે એને પ્રોસેસ કરી હતી? કારણ કે તમે નોટિસ પણ ચિપકાવી 17 તારીખે કે આ બાંધકામ થયું છે, બાકી પ્રોસેસ શું એને કરી છે કે નથી કરી? 17 તારીખે જે નોટિસ આપેલી છે, મનાઈ હુકમ આપેલો છે, મનાઈ હુકમ અંતર્ગત જ આજે 18 તારીખે અમલ કરવામાં આવેલ છે. બાંધકામ ગેરકાયદેસર હતું, એ જે બાંધકામ થયું છે? હા, એ ગેરકાયદે બાંધકામ હતું.